સુરત બોગસ ડોક્ટરનું હબ બની ગયું છે. ડોક્ટર રશેશ ગુજરાતી બોગસ ડિગ્રીઓ આપતો હતો, જેના આધારે અસંખ્ય હાટડીઓ ખોલીને ડોક્ટર સારવાર કરતા હતા. ત્યારે આ પ્રકારના ડોક્ટર પાંડેસરા સચિન તરફ વધુ ઝડપાયા છે. ત્યારે હવે હજીરામાંથી પશ્ચિમ બંગાળથી આવીને ભાડાની દુકાનમાં તબીબી ધંધો શરૂ કરનાર 3ને ઝડપી લેવામાં આવ્યા છે. હજીરાના મોરા ગામમાં 3 બોગસ ડોક્ટરો ઝડપાયા છે, જેમની પાસેથી એન્ટીબાયોટિક્સ દવા, ઇન્જેક્શન સહિત ₹13,519નો સામાન મળી આવ્યો છે. 3ની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. આ બોગસ ડોક્ટરોમાં લક્ષ્મણ પ્રફુલ્લ સરકાર, ગોવિંદા પ્રભાત હાલદાર અને રમેશ નકુલ મંડલ છે. 3 ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા હતા. આ બોગસ ડોક્ટર પાસે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો સારવાર માટે આવતા હતા. ખાસ કરીને શ્રમિક લોકો આવતા હતા. 30 થી 60 રૂપિયા સુધીની ફી લેતા હતા, જેથી રોજની તેમને ત્યાં લાઈનો લાગતી હતી. આ પકડાયેલા ડોક્ટર સહિત અન્ય કેટલા પ્રકારની પ્રેક્ટિસ કરે છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.